કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ધોરણ 8 વિષય હિન્દી આજે આપણે પાઠ 2 અધૂરો હતો જે ઈદગાહ એના વિશે સમજૂતી મેળવીશું. પહેલા આપણે પહેલો વિડિયો જોયો તેમાં શબ્દાર્થ લખેલા હતા એ તમારે નોટબુકમાં લખવાના રહેશે. અને અત્યારે પાઠ 2 ઈદગાહ અધૂરો જે પાઠ હતો પ્રેમચંદની જે વાત હતી કહેવામાં આવી હતી તે આપણે આજે ફરી સમજાવીશું. તો પહેલા આપણે પાઠમાં એ સમજી ગયા કે હામિદ નામનો એક છોકરો હતો જે પોતાની નાનો બાળક હોવા છતાં તે પોતાની ઈચ્છાઓ બધી પૂર્ણ ના થાય તો પણ તે પોતે ગરીબ પરિવારનો હતો. તેના માતા પિતા મૃત્યુ પામેલા હતા. તે એની દાદી સાથે રહેતો હતો. એની દાદીનું નામ હતું અમીના અને તે પોતે ઈદ આવી હતી એટલે તે મુસલમાનનો એક તહેવાર હતો અને તે માટે તે લોકો ઈદગાહ જઈ રહ્યા હતા. તો આપણે ત્યાં સુધી પાઠ જોયો. હવે પાછળના પેજ ઉપર જુઓ, પેજ નંબર 10. હવે ત્યાં સુધી ત્યાં બધા મેળો જામેલો હતો ઈદમાં. ત્યારે બધા બાળકો નવા નવા રમકડા ખરીદી રહ્યા હતા. પણ હામિદ નામનો છોકરો એની પાસે પૈસા ન હોવાથી તે પોતે પોતાની ઈચ્છાઓને મારીને પોતે દૂરથી જોઈ રહ્યો હતો. તો આગળ જુઓ બીજા પેરેગ્રાફમાં બીજી લાઈન. महमूद सिपाही लेता है खाकी वर्दी और लाल पगड़ी वाला, कंधे पर बंदूक रखे हुए मालूम होता है अभी कवायद किए चला आ रहा है. એ મહેમૂદ નામનો એનો મિત્ર હતો. તેને એક સિપાહી એમનું રમકડું લીધું અને જાણે કવાયદ કે ચલા રહા હૈ એટલે કે જાણે હમણાં જ પરેડ કરીને આવી રહ્યો હતો. मौसी को भिस्ती पसंद आया. कमर झुकी हुई, ऊपर मशक रखे हुए, मशक का मुंह एक हाथ से पकड़े हुए है. એનો મૌસી નામનો જે મિત્ર હતો એને भिस्ती જેવું રમકડું લીધું અને જાણે मशक का मुंह एक हाथ से पकड़े हुए है. कितना प्रसन्न है, शायद कोई गीत गा रहा है. बस मशक से पानी उड़ेल नहीं चाहता है. नूरे को वकील से प्रेम था. એનો જે મિત્ર નૂરે હતો એને વકીલનું રમકડું લીધું કે વકીલ જેવો કોટ પહેર્યો હતો અને એ માટીનું બનાવેલું હતું. काला चौका नीचे सफेद अचकन, अचकन के सामने ही जेब में गड़ी सुनहरी जंजीर, एक हाथ में कानून का चौका लिए हुए. वकीलના હાથમાં શું હોય? તેને કાળો કોટ પહેરેલો હોય અને એના હાથમાં પુસ્તકો હોય कानूनना એટલે કે સરકારી. मालूम होता है कि अभी किसी अदालत से जीरा या बहस किए चले आ रहा. એ રમકડા ઉપરથી એવું લાગતું જાણે અદાલતમાંથી આવી રહ્યો હોય અને કોઈ સાથે બહેસ કરી રહ્યો હોય. ये सब दो पैसों के खिलौने थे. આ બધા રમકડા 2-2 પૈસાના હતા. हामिद के पास कुल 3 पैसे है. इतने महंगे खिलौने कैसे ले? खिलौना कहीं हाथ से छूट पड़े तो चूर चूर हो जाए. એને થયું કે આ બધા પૈસા એમ કે 2-2 પૈસાના રમકડા હતા પણ જ્યારે આ રમકડું નીચે પડી જાય તો એ માટીના રમકડા હોવાથી તે હાથમાંથી છૂટી જાય તો તે તૂટી જાય. જરા પાણી પડે તો સારા રંગ ધૂળ જાય. જો એ માટીના રમકડા પર પાણી પડે તો તેનો રંગ પણ ઉડી જાય. એટલે આવા રમકડા લેવાનો શું મતલબ એમ. ऐसे खिलौने किस काम के? उन्हें लेकर वह क्या करेगा? खिलौने के बाद मिठाई आती है. किसी ने रेवड़िया ली, किसी ने गुलाब जामुन तो किसी ने सोन हलवा. પછી રમકડા પછી મીઠાઈઓની દુકાનો જોવા મળી. તો મીઠાઈઓની દુકાનમાં ગુલાબ જામુન, સોન હલવા અને રેવડિયા બધાએ લીધી. મજે સે ખા રહે હે. બધા જ તેના મિત્રો ખૂબ જ આનંદથી ખાઈ રહ્યા હતા. હામિદ બિરાદરી સે પૃથક હે. બિરાદરી સે પૃથક એટલે તે બધાથી જ અલગ છે કારણ કે તેની પાસે પૈસા નહોતા એટલે બાળક બિચારો બધા મિત્રો સામે જોઈ રહ્યો હતો અને તે બધાથી અલગ ઊભો રહ્યો હતો. એના મિત્રો પણ તેને બોલાવતા હતા નહીં. अभागे के पास 3 पैसे है, क्यों नहीं कुछ लेकर खाता? ललचाई आंखों से सबकी ओर देखता है. બિચારો ગરીબ પરિવારનો હતો એટલે એની પાસે 3 જ પૈસા હતા. એ બધાની સામે જોઈ રહ્યો હતો. લલચાઈ રહી હતી એની આંખો કે કોઈ મારો મિત્ર મને કહે છે કે તું આ મીઠાઈ ખા. मिठाइयों के
बाद कुछ दुकानें लोहे की चीजों की आती है। लोहे की એટલે લોખંડની વસ્તુઓ। મીઠાઈની દુકાનો પછી શેની વસ્તુ આવી? લોખંડની। कुछ गीलत और कुछ नकली गहनों की। लड़कों के लिए यहाँ कोई आकर्षण नहीं था। એટલે અહીંયા કોઈ નાના છોકરાઓ પ્રત્યે કોઈ આકર્ષણ નહોતું। નાના છોકરાઓને તો રમકડા અને મીઠાઈઓ જ પસંદ હતી, એટલે કોઈ એના મિત્રો ત્યાં ઊભા રહ્યા નહીં। वे सब आगे बढ़ जाते हैं। हामिद लोहे की दुकान पर रुक जाता है। कई चिमटे रखे हुए हैं। उसे ख्याल आया कि दादी के पास चिमटा नहीं है। ત્યાં લોખંડની દુકાનમાં ઘણા બધા વાસણો જોવા મળતા હતા, તો તે ત્યાં ઊભો રહ્યો અને ચીમટે રखे हुए थे એટલે કે ચીપિયો, આપણે જે ઘરે મમ્મી રોટલી બનાવવા માટે જે ચીપિયો વાપરતી હોય છે તે એના નજરમાં આવ્યો અને એને વિચાર આવ્યો કે મારી દાદી હાથેથી રોટલી શેકે છે, તો મારી દાદીના હાથ દાજી જાય છે, તો હું મારી દાદી માટે ચીપિયો લઈ લઉં। ख्याल आया कि दादी के पास चिमटा नहीं है। तवे से रोटियां उतारती है तो हाथ जल जाते। अगर वह चिमटा ले जाकर दादी को दे दे तो कितनी प्रसन्न होगी। मैंने एम थયું कि जो मारी दादी માટે ચીપિયો ખરીદું तो मारी दादी मारा पर खुश થઈ જશે। उनकी उंगलियां कभी न जलेगी। घर में एक काम की चीज हो जाएगी। એમ કે ઘરમાં એક વસ્તુ થઈ જશે। મીઠાઈ અને રમકડા લઈને શું કરવાનું? તે તો તૂટી જાય, પણ આ એક કામની વસ્તુ હું લઈ જાઉં। खिलौने से क्या फायदा? व्यर्थ में पैसे खराब होते हैं। जरा देर ही तो खुशी होती है, फिर तो खिलौनों की ओर कोई आंख उठाकर भी नहीं देखता। એને કહ્યું કે પછી રમકડા સામે કોઈ ધ્યાન પણ આપતું નથી। या फिर घर पहुंचते ही टूट कर बर्बाद हो जाते हैं। चिमटा कितने काम की चीज है। रोटियां तवे से उतार लो तो चूल्हे में सेक लो। चीपियो કેટલા બધા ઉપયોગમાં આવતો હોય છે। રોટલી પણ શેકવા માટે કામ આવે છે। કોઈ આગ માંગને આવે તો ચટપટ ચૂल्हे से आग निकाल कर दे देते। કોઈ આપણા ઘરે આગ લેવા માટે આવે તો એ ચીપિયાથી તે આગ આપીએ તો એ એના પણ કામમાં આવે છે। अम्मा बेचारी को कहाँ फुर्सत है कि बाजार जाए और इतने पैसे ही कहाँ मिलते हैं। એટલે દાદી પાસે આટલા ક્યાંથી પૈસા હોય કે તે વસાવી શકે। रोज हाथ जला लेती है। हामिद के साथ आगे बढ़ गए। हामिद के साथी એટલે તેના મિત્રો આગળ વધવા लाग्या। सभी एक पर शरबत पी रहे हैं। सभी पर सब એટલે કે શરબત વાળાની દુકાન આવે છે, ત્યાં બધા शरबत पीवे छे। देखो सब कितने लालची है। इतनी मिठाइयां ली, मुझे किसी ने एक भी न दी। बधाए आटली मिठाइयों खाधी पर मारा मित्रए मने एक पण मिठाई आपी नहीं। उस पर कहते हैं कि मेरे साथ चलो, मेरा यह काम करो, मेरा वह काम करो। अब अगर किसी ने कोई काम करने को कहा तो मैं पूछूंगा, खाइए मिठाइयाँ, आपका मुंह सड़ेगा, फोड़े फुर्सियाँ निकलेगी, आपकी जबान चटोरी हो जाएगी और जब घर से पैसे चुराओगे तो मार खाओगे। એને કહ્યું કે તમે મને જ્યારે કંઈ કામ બતાવશો તો હું તમારું કંઈ પણ કામ કરીશ નહીં, અને તમે મને મૂક્યા વગર ખાવ છો તો તમને પોલિયો થશે અને તમને માર પણ પડશે। अम्मा चिमटा देखकर मेरे हाथ से लेगी और कहेगी कि मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है। એને કહ્યું કે બધા કરતાં હું સારી વસ્તુ કામની લઈ જઈશ तो मारी दादी कहे कि मेरा बेटा चिमटा लेकर आया। कितना अच्छा लड़का है। इन लोगों के खिलौने पर कौन इन्हें दुआएं देगा। એને કહ્યું કે સારી વસ્તુ હું મારી દાદી માટે લઈ જઈશ તો મારી દાદી મને આશીર્વાદ આપશે। बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है। मेरे पास पैसे नहीं है तो क्या, मैं गरीब सही किसी के कुछ मांगने तो नहीं जाता। એને કહ્યું કે મારી પાસે પૈસા નથી તો શું થયું, હું કોઈની પાસે પૈસા માંગવા તો નથી જતો ને। उसने दुकानदार से पूछा कि यह चिमटा कितने का है। 6 पैसे लगेंगे। दुकानदारे કહ્યું કે 6 पैसा लागશે। हामिद का दिल बैठ गया। फिर बोला ठीक ठीक बताओ, આપણે કોઈ દુકાને જઈએ તો કેવો ભાવ કરાઈએ છે। વધારે દુકાનદાર વધારે ભાવ કહે તો આપણે તેના ઓછા પણ કરાઈએ છીએ। ठीक ठीक 5 पैसे लगेंगे। लेना है तो ले लो, नहीं तो चलते बोलो। એને કહ્યું કે 5 પૈસા લાગશે, જો તારે લેવું હોય તો લે, નહીંતર આગળ જા।
कलेजा मजबूत करके कहा, 3 पैसे बोलोगे, और वह आगे बढ़ गया ताकि दुकानदार की गुड़कियां न सूझे। એને એમ થયું કે હું મારી ભાભી પાસે તો 3 જ પૈસા હતા, એને કહ્યું કે 3 પૈસા લઈ લો, એટલે તે આગળ વધવા લાગ્યો કે દુકાનદાર की गुड़किया એટલે डांट धमकी, એટલે જો દુકાનદાર એને ધમકી આપશે તો એને સાંભળવી પડશે, એટલે આગળ ગયો। लेकिन दुकानदार ने गुड़किया नहीं दी, बुलाकर चिमटा दे दिया। हाबी ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक है, फिर सांस से अड़कता हुआ संगियों के पास आ गया। एने चीपियो लीधो અને ખભા પર મૂક્યો અને તેના મિત્રો સાથે આવ્યો। मौसी ने हंसकर कहा, यह चिमटा क्यों लाया बुद्धू, इसका क्या करेगा? एना मित्रए કહ્યું मौसी ने कि बुद्धू तू आ चीपियो केम લઈને આવ્યો? हामिद ने चिमटी को जमीन पर पटक कर कहा, जरा अपना भिस्ती तो जमीन पर गिराओ, सारी पसलियां चूर-चूर हो जाएगी। एने કહ્યું कि जो તમે તમારું રમકડું એકવાર જમીન ઉપર તો નાખો, એના બધા ઝાડકા તૂટી જશે। महमूद बोला, तो ये चिमटा कोई खिलौना है? एने કહ્યું कि બાળકો તો રમકડા લે, तो તે રમકડું થોડી લીધું છે આ। हामिद ने कहा, खिलौना क्यों नहीं है? अब अभी कंधे पर रखा तो बंदूक हो गई, हाथ में लिया तो फकीरों का चिमटा हो गया, चाहो तो इससे मंजीरे का काम भी ले सकता हो। आ एक बंदूकનું કામ કરી શકે છે। ફકીરો જો હાથમાં જે પેલા ફકીર હોય છે એ હાથમાં ચીપિયો આમ રાખે તો એ પણ चिमटा भी काम आता है और मंजीरे का भी काम करता है। एक चिमटा जमा लो तो तुम लोगों के सारे खिलौने की जान निकल जाए। जो હું એક જ ચીપિયો મારું તો તમારા બધાના જ રમકડા તૂટી જાય। तुम्हारे खिलौने कितने ही जोर लगाए लेकिन मेरे चिमटे का बाल भी बाका नहीं कर सकते। बहादुर शेर है, लेकिन मारो जो चिपियो छे ए बहादुर शेर छे। समी ने खंजरी ली थी, प्रभावित होकर बोला, मेरी खंजरी से बदलोगे? 2 आने की है। एने કહ્યું કે મારી खंजरी હું તને આપું, તું તારો चिपियो મને આપીશ? हामिद ने खंजरी की ओर अपेक्षा से देखा, बोला कि मेरा चिमटा चाहे तो तुम्हारी खंजरी का पेट फाड़ डाले, बस एक चमटे की जिल्दी लगा दो तो ढंढ बोलने लगेगी, जरा सा पानी लग जाए तो खत्म हो गई। जो ते ढोल जे खंजरी હતી એના પર પાણી લાગે તો તે બગડી જાય, પણ મારો ચીપિયો તો ક્યારે પણ બગડે નહીં। मेरा बहादुर चिमटा आग में, पानी में, आंधी में, तूफान में बराबर डटा रहेगा। चिमटे ने सभी को मोहित कर लिया, लेकिन सब पैसे किसके पास धरे है? चिपियाए तो બધા મિત્રોને એમ કે મોહિત કરી લીધા, એટલે એ બધાને થયું કે હવે તો આપણી પાસે પૈસા પણ નથી, હવે આપણે કેવી રીતે લાવીશું? फिर मेले से बहुत दूर निकल आए, धूप तेज हो रही है, घर पहुंचने की जल्दी है, बड़ों से जिद करें तो चिमटा नहीं मिल सकता। हामिद है बड़ा चालाक, इसलिए उसने अपने पैसे बचा रखे थे। हामिद होशियार હતો એટલે એને તેના પૈસા બચાવી રાખ્યા હતા। और 3-3, 4-4 आने पैसे खर्च किए, पर कोई पार काम की चीज न लगी। हामिद ने 3 पैसों से रंग जमा लिया, सच ही तो है, खिलौना का क्या भरोसा, टूट फूट जाएंगे। એને એમ થયું કે રમકડા લઈને શું અર્થ, એ તો ગમે ત્યારે માટીના છે એટલે ગમે ત્યારે પણ તૂટી જાય। हामिद का चिमटा बना रहेगा बरसों तक। मौसी ने कहा, जरा अपना चिमटा तो दो, हम भी देखें, तुम हमारा भिस्ती लेकर देखो। हाँ, मौसी ने કહ્યું कि तू તારો ચીપિયો અમને બતાવ, અમે તને અમારા રમકડા બતાવીશું। महमूद और नूरे ने भी अपने अपने खिलौने पेश किए। हामिद को इन शर्तों को मानने की कोई आपत्ति न थी। हामिद ने કહ્યું કે વાંધો નહીં, તું અમારો ચીપિયો જો અને હું તમારા રમકડા જોઉં છું। चिमटा बारी बारी से सबके हाथ में गया और उनके खिलौने में बारी बारी से हामिद के हाथ में आया। कितने खूबसूरत खिलौने थे। બાળકોને રમકડા તો સૌથી વધારે પ્રિય હોય, પણ હામિદ નામના છોકરાએ પોતાનું મન વાળીને પોતાની દાદી માટે ચીપિયો લીધો અને બધાના રમકડા એને વારા પરથી હાથમાં લીધા અને એને પણ પ્રેમ થયો કે કેટલા સરસ રમકડા છે। रास्ते में महमूद को भूख लगी, उसके बाप ने केले खाने को दिए थे। महमूद ने केवल हामिद को अपना साथी बनाया, उसके अन्य मित्र मुंह ताकते रह गए।
પેડા ખાવા માટે હામિદને આપ્યા। હવે પાછળ જુઓ। 11 बजे सारे गांव में हलचल मची थी। मेले वाले लौट आए। मेले वाले के बधाए ईदगाह जाके पाछा आ गया। मौसी की छोटी बहन ने दौड़कर बिस्ती उसके हाथ में छीन लिया और माँ ने खुशी की उछली तो मियाँ बिस्ती नीचे आ रहे और सुरलोक सीधा रहे। એના સામે દોડતી એની બહેન આવી મૌસીની સામે, એટલે બિસ્તી નામનું એનું રમકડું હતું તે નીચે પડી ગયું અને માટીનું હતું એટલે સુરલોક सीधा એટલે મરી ગયું। मियाँ नूरे के वकील का अंत उसने भी ज्यादा गौरवमय हुआ। वकील जमीन पर या ताक पर बैठ नहीं सकते, उसकी मर्यादा विचार को करना ही होगा। दीवार में तो खुंटिया गाड़ी गई, उन पर लकड़ी का एक पटारा रखा गया, पटेरी पर कागज का एक कालीन बिछाया गया। वकील साहब राजा भोज की भांति सिंहासन पर बिराजे। એટલે જે નૂરે હતો એને વકીલનું રમકડું લીધું હતું, એટલે એને એમ થયું કે વકીલે તો નીચે બેસાડાવી, એટલે એને એક પાટિયું લીધું, દિવાલમાં લગાવ્યું અને એના ઉપર એક કાગળ લગાવીને વકીલને બેસાડ્યો। अदालतों में खसकी टट्टियां और बिजली के पंखे होते, यह क्या मालूम पंखा भी न हो। बांस का पंखा आया और नूरे ने हवा करने लगा। પહેલાના જવાન ત્યાં પંખા એમના ઘરે નહોતા, એટલે હાથ પંખો લઈને તે વકીલને हवा આપવા લાગ્યો। मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर्गलोक से मृत्युलोक में आ गए। એ રમકડું હવાના પવનથી નીચે પડ્યું અને વકીલ પણ टूटी गयो એનું રમકડું। फिर बड़े जोर जोर से मातम हुआ और वकील साहब की हड्डियां अस्थियां बुरे पर डाल दी गई। તે ખૂબ જ રમકડું તૂટ્યું એટલે નૂરે હતો એનો મિત્ર એ પણ ખૂબ જ રડવા લાગ્યો અને એ વકીલનું રમકડું એને થોડી જ વારમાં કચરાના ડબ્બામાં નાખી દીધું। अब मियाँ हामिद का हाल सुनिए। હવે हामिदની बारी આવી। अमीना उसकी आवाज सुनते ही दौड़ी आई और गोद में उठाकर प्यार करने लगी। એની દાદી એની રાહ જોઈને બેસી રહી હતી, એને પોતાના ખોળામાં બેસાડી દીધો। सहसा उसके हाथ में चिमटा देखकर वह चौंकी, बोली, यह चिमटा कहाँ से लाया? एकदम से એને જોઈ અને કહ્યું કે તું આ ચીપિયો ક્યાંથી લાવ્યો? मैंने मोल किया है, એટલે કે હું આ ખરીદીને લાવ્યો છું, પૈસાથી લાવ્યો છું। તો એની દાદીએ કહ્યું કે पैसे में, કે એટલે कितने पैसे में लाया? तो 3 पैसे दिए। એને કહ્યું કે હું આ જે 3 પૈસા લઈ ગયો હતો એનો આ ચીપિયો લાવ્યો છું। अमीना ने छाती पीट ली। यह कैसा बेसहज लड़का है कि दोपहर हुआ कुछ खाया न पिया, लाया क्या चिमटा? એની દાદી છાતી પીટ લેના એટલે ખૂબ જ દુઃખ પ્રગટ કરનાર, પોતે દુઃખી થવા લાગી અને એને થયું કે મારો દીકરો એમ કે પોતાના માટે એક પણ રૂપિયો ખાવા પીવાની વસ્તુ લીધી નહીં અને તે મારા માટે ચીપિયો લઈને આવ્યો। सारे मेले में तुझे और कोई चीज न मिली जो यह लोहे का चिमटा लाया? એને કહ્યું કે તારી પાસે કઈ બીજું વસ્તુ ના મળે તો તું આ લોખંડનો ચીપિયો લઈને આવ્યો। हामिद ने अपराधी भाव से कहा कि तुम्हारी उंगलियां तवे से जल जाती थी इसलिए मैं लाया। એને કહ્યું કે દાદી તમે જ્યારે રોટલી શેકતા હતા ત્યારે તમારી આંગળીઓ દાજી જતી હતી એટલે હું તમારી માટે આ ચીપિયો લાવ્યો। हामिद ने अपने अपराधी भाव से कहा तुम्हारी उंगलियां तवे से जल जाती थी इसलिए मैंने लिया। बुढ़िया का क्रोध तुरंत स्थिर में बदल गया। यानी दादी नो प्रेम एनो जे गुस्सो હતો તે પ્રેમમાં બદલાઈ ગયો। बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है। એને કહ્યું કે આવડો નાનો બાળક છે તો પણ એનામાં કેટલા વિચારો સારા છે। दूसरों को खिलौने लेते और मिठाइयाँ खाते देखकर इसका मन कितना ललचाया होगा। એને થયું કે એના મિત્રો જ્યારે બધા મેળામાં બધી વસ્તુઓ લેતા હશે તો એનો પણ કેવી રીતે મન લલચાયું હશે। इतना जब इसे हुआ कैसे, એટલે કે આનાથી એટલું ધૈર્ય કેવી રીતે થયું? जब्त એટલે धैर्य। अमीना का मन गदगद हो गया, वह रोने लगी, दामन फैलाकर हामिद को दुआएं देती जाती थी और उसकी आंखों में आंसू की बड़ी बड़ी बूंदें गिरती जाती थी। એણે પોતાના પુત્રને આશીર્વાદ આપ્યા અને ખૂબ જ રડવા લાગી। એટલે આ પાઠમાં આપણે સમજવામાં આવ્યું કે એક નાનો બાળક પોતે પોતાની ઈચ્છાઓને દબાવીને પોતે પોતાની દાદી માટે ચીપિયો
ખરીદી લાવ્યો. એટલે એને પોતાનો ત્યાગ, પોતાની ઈચ્છાનો ત્યાગ કરીને તેને પોતાના દાદી માટે સારું કામ કર્યું. તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. તમારે શબ્દાર્થ અને સ્વાધ્યાય લખવાનું રહેશે.